જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ગૂગલ ઓથેન્ટિકેટર વિશે. આપણે આજકાલ જોતા હોઈએ છીએ કે ફેસબુક, જીમેલ, ઇન્સ્ટાગ્રામ આ બધા જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ છે તે હેક થતા હોય છે. મિત્રો, આ એકાઉન્ટ હેક થાય છે એનું કારણ શું? કેમ કે તેના ઉપર કોઈ સિક્યુરિટી આપણે એટલી રાખતા નથી. ખાલી ને ખાલી યુઝરનેમ અને પાસવર્ડ નહીં મિત્રો. 2 સ્ટેપ વેરિફિકેશનમાં પણ એક એડવાન્સ સ્ટેપ છે જેને આપણે ઓથેન્ટિકેટર એપ કહીએ છીએ, જેમાં આપણે ગૂગલ ઓથેન્ટિકેટર બેસ્ટ છે. આને સેટઅપ કરવું આપણા કોઈ પણ જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શા માટે? મિત્રો, જ્યારે પણ તમે તમારું ઇન્સ્ટાગ્રામનું અથવા ફેસબુકનું અથવા જીમેલનું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો છો, તેના પછી પણ 2 સ્ટેપમાં એક કોડ માંગે છે જે તમારા મોબાઈલ નંબર ઉપર આવે છે. પણ શું થાય કે SMS ફોરવર્ડિંગની કોઈ APK આવી ગઈ અને તમારા જે OTP પડે છે, જે કોઈ વેરિફિકેશન કોડ પડે છે, તે હેકર પાસે પણ જાય છે. તો મિત્રો, આવા કેસમાં તે લોકો તમારું જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમાં પણ લોગિન થઈ શકશે. તો શું આનાથી બચવાનો કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, ગૂગલ ઓથેન્ટિકેટર. આ એપ્લિકેશન કેમ? આપ યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો, ત્યારબાદ આપણી પાસે 6 આંકડાનો કોડ માંગવામાં આવશે આ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા બાદ, જે માત્ર ને માત્ર આપે ઇન્સ્ટોલ કરેલી અને સેટઅપ કરેલી ગૂગલ ઓથેન્ટિકેટરની એપ્લિકેશનમાં દર 30 સેકન્ડે રીજનરેટ થતો રહેશે. આમ એ કોડ કોઈ OTP કે SMSમાં આવવાનો છે નહીં, કોઈ મેલમાં આવવાનો નથી. માત્ર ને માત્ર એ એપ્લિકેશન ઓપન કરતાની સાથે આપણને એ કોડ જોવા મળશે, જે દર 30 સેકન્ડે નવો હશે. જેથી કરીને જો કોઈ હેકર અથવા બીજી અન્ય વ્યક્તિ આપનું જીમેલ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ યુઝ પણ કરતી હોય આપણી સાથે સાથે, તો તેની પાસેથી પણ આપણે આ એક્સેસ છીનવી લઈએ છીએ આ ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા પછી. એમ આપણે હેક થતા તો આને બચાવીએ જ છીએ. તો મિત્રો, ચલો આજે જોઈશું ગૂગલ ઓથેન્ટિકેટર જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેમનું સેટઅપ કરવું. ચલો જોઈએ. જીમેલમાં ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કરવા માટે સૌથી પહેલાં પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી ગૂગલ ઓથેન્ટિકેટર ઇન્સ્ટોલ કરો. અહીંયા ઓપન કરો, ગેટ સ્ટાર્ટેડ, કન્ટિન્યુ. બસ અહીંયા સ્ટોપ થઈ જવાનું છે. હવે આપણે ખોલવાનું છે જીમેલ. અહીંયા તમારું જીમેલ ખોલ્યા બાદ રાઇટ ટોપ કોર્નર ઉપર ક્લિક કરો. અહીંયા તમને દેખાય છે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ, તેના ઉપર ક્લિક કરો. અહીંયા સિક્યુરિટીની ટેબમાં જાઓ. અહીંયા સૌથી પહેલાં તો જો તમારે 2 સ્ટેપ વેરિફિકેશન મોબાઈલ નંબરથી ઓન નથી કર્યું, તે ઓન કરવાનું રહેશે. અહીંયા પિન આપીને આગળ વધો. પિન આપ્યા બાદ તમારું 2 સ્ટેપ ઓન કરવાનું છે મોબાઈલ નંબર નાખીને. અહીંયા ઓલરેડી નાખેલો હતો એટલે ડાયરેક્ટ 2 સ્ટેપ ઓન થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા આપણે દેખાઈ રહ્યું છે ઓથેન્ટિકેટર, તેના ઉપર ક્લિક કરો. સેટઅપ ઓથેન્ટિકેટર ઉપર ક્લિક કરો. અહીંયા હંમેશા કાન્ટ સ્કેન ઇટ એ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા તમને એક કી આપી છે, એ કોપી કરવાની રહેશે. કોપી કર્યા બાદ નેક્સ્ટ આપો અને હવે ઓથેન્ટિકેટર એપ ખોલો. અહીંયા નીચે આ એડનું બટન છે, તેના ઉપર ક્લિક કરો અને હંમેશા એન્ટર અ સેટઅપ કી આપવાનું રહેશે. અહીંયા કંઈ પણ આપી શકો છો. જીમેલ આઈડીની આખી નાખવી હોય તો પણ આપી શકો છો.
મલ્ટિપલ હોય તો, અને અહીંયા જે આપણે કી કોપી કરી એ પેસ્ટ કરવાની રહેશે અને એડ આપવાનું રહેશે. અહીંયા એડ આપ્યા બાદ આ કોડ આવી ગયો 705 882. અહીંયા આપવાનો રહેશે 705 882. અહીંયા ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ થઈ ગયું છે તમારા જીમેલ એકાઉન્ટમાં. અહીંયા તમે જોઈ શકો છો દર 30 સેકન્ડે કોડ બદલાતો રહે છે. મીન્સ હેકરને જો હવે તમારું જીમેલ એકાઉન્ટ હેક કરવું છે તો એના યુઝરનેમ પાસવર્ડ સિવાય પણ આ 6 આંકડાનો કોડ જોશે, જે માત્ર ને માત્ર તમારી ગૂગલ ઓથેન્ટિકેટર એપ્લિકેશનમાં જ આવશે. આભાર. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.